બાલાજી ધામ ગગાચાઈ પીઠમ ગુરુ પૂર્ણિમાની ઉજવણી જસદન કરાઈ હતી। અનંત વિભૂતિ શ્રી શ્રી 1008 જગત ગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્ર નંદગીરીજી મહારાજ શ્રી પંચદશનામ જૂના અખાડાના શ્રી બાલાજી ધામ જસદન વિછા રોડ જસદનથી 6 કિમી દૂર વિછા તરફ આવેલ છે। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને નામી અનામી કલાકારો પહોંચ્યા હતા ગુરુના ચરણે। અનેક શ્રદ્ધાઓ માનવ મેળામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી। બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના કેબિનેટ મંત્રીએ ખૂબ સારું એવું ગુરુ પૂર્ણિમા વિશે જણાવ્યું હતું। કલાકારો પણ ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। જે કે સિંગલ સાથે કરશન બામટા આટકોટ। શું કહેશો આજે ગુરુ પૂર્ણિમા અને ખાસ કરીને ગુરુના શરણે આવ્યા? આજે ગુરુ પૂર્ણિમા છે, પવિત્ર દિવસ છે। મારે પણ એક સારા દિવસ ગુરુ પૂર્ણિમા દરેક વ્યક્તિ ગુરુની સેવા કરતી ગુરુની દર્શન કરવા જતો હોય છે। મારા નરેન્દ્ર બાપુજી મહામંડેશ્વર છે, મારા પરમ મિત્ર છે, હું મળવા આવું જ છું। અને કાલે હવન પણ મહોત્સવ હતો અને ઘણા બધા શિષ્યો આવ્યા છે। હજારો માણસો આવ્યા વિસંગ આવે બાપુના આશીર્વાદ આપે, મજાના માણસ છે બાપુ, આનંદ આવે છે। આજે કયા પ્રકારનો કાર્યક્રમ છે? રાત્રે આવતો ભજન હતા, અત્યારે દીક્ષા ઉઠ્યા છે અને શિષ્યો મળવા માટે બાપુ આશીર્વાદ આપે। કાલે હતું રાત્રે તૈયારો કરે, કાલે ભજન ગુરુ પૂર્ણિમાનું કેટલું મહત્વ હોય છે? બહુ મોટું મહત્વ હોય છે। ગુરુ એટલે ભગવાનથી આગળ પૂર્ણ કરવામાં આવ્યા છે। ભગવાનથી આગળ કોઈ ગુરુ છે એવું કહેવામાં આવ્યું છે। મા બાપ એથી આગળ પણ ગુરુને કહેવામાં આવ્યા છે। એટલે ગુરુથી આગળ કોઈ છે નહીં, તો દિલથી માંગતા તમે ગુરુને ગુરુમાં આવવું છે। આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે આજે વહેલી સવારે હું ખાસ કરીને જેમને ખૂબ હૃદયથી ભાવથી જે સંતો મહંતોને મારા ગુરુજીને માનું છું એ પૈકીના સતરંગ જગ્યા, રામજી મંદિર, છાસિયા બાપુ અને શ્રી બાલાજી હનુમાનજી મહારાજની જગ્યા ના સંતોના દર્શન કરીને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારી જાતને પણ ધન્ય માનું છું। ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી જે રીતે દરેક મંદિરો અને એમના શિષ્યોના માધ્યમથી ગુરુજીનું સંતોનું પૂજા એની અર્ચના દર્શન થઈ રહ્યા છે અને જે રીતે ગુરુ તરફથી પણ દરેકને જે રીતે આશીર્વાદ સાંપડી રહ્યા છે એ પ્રમાણે મેં પણ આજે મારા ગુરુજી એમના દર્શન સવારમાં કરીને અહીંયા હું બાલાજી મંદિરે આવ્યો છું। ખરેખર ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના ચરણોની અંદર સત વંદન સાથે હું મારી જાતને પણ ધન્ય માનું છું। ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ કોઈ લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે સામાન્ય રીતે જતા હોય છે અને શ્રદ્ધા અને ભાવથી એમને માનતા હોય છે। જ્યારે જ્યારે ગુરુએ આપેલું જ્ઞાન અભ્યાસની સાથે ખાસ કરીને જે સનાતન ધર્મની સાથે તાદાત્મ્ય સાથે જોડાયેલું હોય છે અને એ રીતે ધર્મની સાથે શિક્ષણની સાથે આ ગુરુની એની વંદના જોડાયેલી હોય છે। એટલું જ નહીં પણ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં જે જ્ઞાન ગુરુઓના માધ્યમથી મળેલું હોય છે એક અમૂલ્ય ભેટ હોય છે અને એમના જ આશીર્વાદથી હંમેશા એ ક્ષેત્રમાં આગળ વધાતું હોય છે। એટલું જ નહીં પરંતુ ધર્મગુરુ હોય કે જ્ઞાન આપે છે એ તમામ સંતો મહંતો ગુરુના ચરણોમાં આજના દિવસે યાદ કરીને ફરી મારા ગુરુને અને ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા વિસ્તારના અને રાજ્યના સૌ નાગરિકોને પણ હું મારા એમના તરફથી વંદન કરું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવતા દિવસમાં રાજ્યની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી હું ગુરુને પણ વંદના કરું છું।